चलो रोल ઓકે રોલ. ओके सर ઓકે રોલ. સમગ્ર દેશની અંદર સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે પંચાયતી રાજ રાજીવજીનું સ્વપ્ન નાનામાં નાના એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એની રીતે સ્થાનિક કક્ષાએ ગ્રામ લોકોને વધુ સગવડો મળે ને એને સુવિધા મળે, સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. આવા શુભ આશયથી શરૂ થયેલા પંચાયતી રાજ જેને ગુજરાતે દેશને મોડેલ આપ્યું બળવંતરાય મહેતાએ, આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈકાલે અહેવાલ રજૂ થયો, એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત, જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે. હજી આ અહેવાલ તો 16, 17, 17, 18 ના આવે છે, પણ સરકારે પોતે નાણાં પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું. પંચાયતના નામે નાણાં અપાવવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું. એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ, સત્તાનું તો કેન્દ્રીકરણ ખરું પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ. પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માતબર રકમો બારોબાર પંચાયતોમાંથી વપરાઈ ગઈ, બારોબાર સગે વગે થઈ ગઈ. કરોડો રૂપિયાના કામો એક પણ પ્રકારનું અહીંયા સ્તર ઉપર કામનું એને બારોબાર ઉધારાઈ ગયા. આ ભ્રષ્ટાચાર નહીં જે એક પંચાયતોના છે એના કરોડો રૂપિયા જ્યારે ગ્રામ્ય લોકોની સુવિધા માટે આપવાને બદલે બારોબાર જાય, ત્યારે મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરની વાત છે. અમદાવાદ જિલ્લાની અંદર જ વાઉચર વગર બારોબાર કામ થયા. નાના 24 લાખ, 25 લાખ, 30 લાખ રૂપિયા બારોબાર થાય. આવી અનેક તાલુકા પંચાયતો, 33 જેટલી જિલ્લા પંચાયતો જ્યાં પાયાના કામમાં એટલે કે રસ્તા, આંગણવાડી અને પીવાના પાણીના કામોની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં ગામથી લઈને ગાંધીનગર સુધીનો જે ભ્રષ્ટાચાર છે એના અહેવાલો મોડા આવે છે, અને શહેરી વિસ્તારની અંદર શહેરથી લઈને સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર, આનું સંપૂર્ણપણે ક્યાંકથી ઓડિટ થાય અને જે મોટા પાયે ભ્રષ્ટાચાર અને અધિકાર રાજના કારણે ગ્રામજનો એને મળવાપાત્ર અધિકારથી વંચિત રહે છે એની સંપૂર્ણપણે તપાસ થાય અને જવાબદારી નક્કી થવી જોઈએ. ओके थैंक यू.